તો આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જ્યાં છીએ આ બધાને બગાડીને થાકી ગયો છું પણ આ બધા પાકતા નથી. તમે અમાના પછી આવ્યો છે બ્લોથનો લુકે બદલાઈ ગયો છે એમને. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે આપણે વહેલી નીંદર તૂટી ગઈ તો મેં પછી વિચાર્યું કે આપણે હમણાં સવારમાં વ્લોગ ચાલુ કરી દે. તો પહેલાં તો આજે આપણે થોડું રોજગાર કચેરી કામ છે તો આપણે રોજગાર કચેરીએ જાઉં. તો એના પહેલાં આપણે થોડુંક નાહવા જાઉં, કેમ કે નાહી ધોઈને તૈયાર થઈ જાઉં ને રોજગાર કચેરીમાં જે 2-3 કલાકની વાર છે ગાઈસ. તો 2-3 કલાક પછી આપણે જઈએ અને પહેલાં તો આપણે નાહી ધોઈને કપડાં બદલશું. કપડાં બદલીને પછી આપણે રોજગાર કચેરી જાઉં, ત્યાંથી પછી આપણે જોઈએ આગળ શું થાય છે, કેમ કે અહીંયા થોડુંક કામ છે, ઇન્ટરવ્યૂ લેવા જવું છે. એટલે ખોટી વાત છે, ઇન્ટરવ્યૂ લેવાને જાઉં, ઇન્ટરવ્યૂ દેવા જવું છે. તો જોઈએ હવે તો રોજગાર કચેરીવાળા આપણે ઓળખવા લાગે છે કે આવો સાહેબ તમે કેટલી ઇન્ટરવ્યૂ દીધી છે. તો જોઈએ આપણે શું થાય છે. તો હવે આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જઈએ છીએ આ સીધો રસ્તો. તો હવે જઈએ આપણે. તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ, તમે જુઓ છો. હવે આપણે માન પૂગ્યા, તડકો આજે થોડો વધારે છે. હાલો ગાઈસ આપણે ચડીએ ધીરે. હવે તો આ રસ્તો મારા મગજમાં બેસી ગયો છે. તો હાલો જઈએ હવે ગાઈસ આપણે ધીરે. તો ગાઈસ હવે પાછું આપણે ઇન્ટરવ્યૂ દઈ દીધું છે. હવે પાછું એવું લાગે છે આપણે પાસ થઈ જાઉં દર વખતે, એટલે જોઈએ શું થાય છે, કેમ કે કીધું તો છે ફોન કરશું. તો હવે આપણે નીચે જાય ને જોઈએ શું થાય છે. તો ગાઈઝ હવે આપણે પાછી આપણી ગાડી पे પહોંચી ગયા, આપણી રામપ્યારી ભાઈ. તો હવે ગાડી લઈને જાય પાછા. તડકો વધી ગયો છે ગાઈઝ, હવે તડકો તમે ખાલી જુઓ, તમે ખાલી બહુ થઈ ગયો છે, કેમ કે 2:30 વાગી ગયા. 11:30નો આવ્યો તો હું અને 2:30 વાગી ગયા છે. હવે આપણે જાય સીધા ઘરે, પછી હાઈંજે જોઈએ ક્યાં જાય. તો ગાઈઝ હવે આપણે હાઈંજ થઈ ગઈ છે ને હવે પહેલાં તો હું બપોરે આવીને વ્લોગ ન ઉતારી ગયો, કેમ કે થાકી ગયો હતો, કેમ કે બપોરે 2:30 વાગી ગયા હતા. અને પછી સીધો આવી અને સીધો ઉઈ જ ગયો અને સીધો ઉઠો હું 5 વાગે ઉઠો. પછી ગયો હું જયંતિભાઈને પલ્લેજા પાસે. પલ્લેજો વાળદાઢી કરાવતો હતો, પછી ત્યાંથી સીધો હું અહીંયા આવ્યો ને અહીંયા બેઠો છું. પલ્લેજો નાવા ગયો છે, હવે જોઈએ પલ્લેજો આવે કે નહીં. તો હવે આપણે જોઈએ પલ્લેજો આવે ત્યારે કરીએ ચાલુ. ગાઈઝ આપણે આવી ગયા છે ઉપર, કેમ કે પલ્લેજાની વાટ જોતા આ બધાને બગાડીને થાકી ગયો છું પણ આ બધા પાકતા નથી. તમને એમ કે આને ઉંકરા બગાડે છે, એવું કાંઈ નથી. આ બધા વાયરના સોલારના તોડી નાખે છે એટલે બગાડવા પડે. ભયંકર અંધારું થઈ ગયું છે. હવે થોડીક વાર 1 કલાકમાં 1.5 કલાકમાં તો અંધારું થઈ જાય ગાઈસ. આ બધાને તો સુધરતા જ નથી. જો હવે હમણાં થોડીક વાર હું પાછો જઈશ ને, આ બધા હમણાં હું થોડીક વારમાં પાછો જઈ એટલે પાછા આવીને બેસી જાય. જોજો ખાલી તમે જોવા છે પાછા કે આ જાય એટલી વાત છે. એટલે આ અગાસી ઉપર આપણે 2-3 વાર આવવું જ પડે છે એક દીમાં બગાડવા, કેમ કે આપણે વાયરું બધા તોડી નાખે છે. હવે જોઈએ આપણે પલ્લેજો આવે ને ત્યાર સુધી આપણે બેસી ગયા. ગાઈઝ તો કન્ટેન્ટની કમી પડી ગઈ હતી તો અમારે પલ્લેજાને બોલાવવો પડ્યો. પલ્લેજો આવતા હોય મોબાઈલ ચોરવા લાગ્યો, મોબાઈલનું સરો માવો ચોરવા લાગ્યો. ગાઈઝ અમારે ત્યાં બોલો આવી ગયો છે ને જમવાના પછી આવ્યો છે. બ્લોથનો લુકે બદલાઈ ગયો છે એમને. વર્ષો પછી આતંકવાદીએ જો નવું ISI લીધું હર્ષદનગરમાં પણ કહેતા નથી. આ પાણીનો રૂપિયો બોલે જો, હોનાની લકી ને ચાંદીની વીટી ને ધીરે બધું હપ્તામાં હોય. વૈલમ પલ્લેજાની મોજ અને બલોતની મોજ. હલો હવે બલોત નહીં જાય છે ઘરે. હવે ક્યારે મળું? ભેગા થાય ઇન્શાલ્લાહ ભાઈ, ઈદ પછી ભેગા થાય. હું એકાદું ડિપોઝિટમાં લઈ લઉં. આજુબાજુ 40,000 બલોત જાય છે ગાઈસ. હાલ પછી વાત. એ હા તારે શું કરવું છે ભાઈ? હવે તેરા ક્યાં હોગા કાલિયા. આવે હાલો તો મળીએ નવા વ્લોગમાં. આવે